હેલો મિત્રો, સ્વાગત છે તમારા વિડીયોમાં. મિત્રો, જીએસઆરટીસી જે એક્ઝામનો જે કોલ લેટર છે એ કઈ રીતે ડાઉનલોડ કરવાનો આજે આ વિડીયોમાં તમને હું સમજાવીશ. તો મિત્રો, વિડીયો જોયા પહેલાં એક વખત લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જે કોલ લેટર જે છે ડાઉનલોડ કરશું કંડક્ટર. તો અહીંયા તમારે પહેલાં જે છે બ્રાઉઝર ઓપન કરવાનું છે. તમારા મોબાઈલમાં તમે જે છે પહેલાં બ્રાઉઝર ઓપન કરી લો અને તમે તેમાં ઓજાસની જે વેબસાઇટ છે ઓજાસ ટાઈપ કરો અને ઓજાસની જે વેબસાઇટ છે એને ઓપન કરો. ઓજાસની વેબસાઇટને ઓપન કરો. પછી અહીંયા ઉપર ખૂણામાં જે 3 લીટા છે અહીંયા તમારે અહીંયા ક્લિક કરવાનું છે. પછી થોડું સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરો. પછી મિત્રો જ્યાં લખેલું છે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અહીંયા છે, તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો, જો આવી ગઈ છે વેબસાઇટ, અહીંથી તમારે જે છે જોબ સિલેક્ટ કરવાની છે. તો એ આવી ગઈ જોબ જીએસઆરટીસી કંડક્ટર, તેની ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે જે છે કન્ફર્મેશન નંબર એન્ટર કરવાના છે. જ્યારે તમે ફોર્મ ભર્યું હતું, એપ્લિકેશન કર્યું હતું ત્યારે તેમાં નંબર હશે કન્ફર્મેશન નંબર. અહીંયા તમારે જે છે એ નંબર એન્ટર કરવાના છે. અહીંયા જે છે બર્થ ડેટ છે એન્ટર કરવાની છે, જન્મ તારીખ એન્ટર કરવાની છે. પછી આ કેપ્ચર નંબર છે એ અહીંયા એન્ટર કરી દેવાના. પછી અહીંયા પ્રિન્ટ ટુ કોલ લખેલું છે, પ્રિન્ટ ટુ કોલ લેટર, તમારે એની ઉપર છે ક્લિક કરી દેવાનું છે અહીંયા. એટલે જે છે ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે, કોલ લેટર ડાઉનલોડ કરવાનો અહીંથી ઓપ્શન આવશે. હવે મિત્રો, તમારો જે કન્ફર્મેશન નંબર છે તમે ભૂલી ગયા છો, તો કઈ રીતે જાણશો? તો અહીં નીચે લખેલું છે તમારો કન્ફર્મેશન નંબર જાણવા અહીં ક્લિક કરો. તો એના માટે તમારે પહેલાં છે અહીંયા આ કેપ્ચર નંબર છે એન્ટર કરવાનો છે. કેપ્ચર નંબર એન્ટર કરી દેવાનો પહેલાં. કેપ્ચર નંબર એન્ટર કરી અને નીચે જે છે એ લખેલું છે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો. તો તમારે અહીંયા ક્લિક કરવાનો. હવે મિત્રો, અહીંયા જે છે તમારી જાહેરાત ક્રમાંક ઇન્ટર એડવાઇસ મતલબ કે જે ભરતી ક્રમાંક નંબર છે, અહીંયા ભરતી ક્રમાંક નંબર હશે એ એન્ટર કરવાનો. પછી અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. મિત્રો, અહીંયા મોબાઈલ નંબર તમે જે એપ્લિકેશન ભર્યું ત્યારે તમે જે મોબાઈલ નંબર આપ્યો હતો એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો. પછી અહીંયા છે બર્થ ડેટ છે એ એન્ટર કરવાની. પછી અહીંયા લખેલું છે ગેટ કન્ફર્મેશન નંબર, તમે અહીંયા ક્લિક કરશો એટલે જે છે કન્ફર્મેશન નંબર તમને જે મેસેજ આવી જશે. હવે મિત્રો, તમે જે ખાલી ઓટીપી દ્વારા મતલબ કે મોબાઈલ નંબર તમારો જે બંધ થઈ ગયો છે, જ્યારે તમે ફોર્મ ભર્યું હતું એ મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે, તો તમે જે છે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરશો? તો તમારે છે અહીંયા ક્લિક કરવાનું છે, ક્લિક હેર, અહીંયા ક્લિક કરવાનું. પછી જે એડવાઇમેશન નંબર છે અહીંયા એન્ટર એડવાઇસમેન્ટ નંબર, જે ભરતી જાહેરાત ક્રમાંક નંબર છે અહીંયા એન્ટર કરવાનો. પછી તમારું નામ, પછી ફર્સ્ટ નેમ, સરનેમ, અહીંયા તમારું સરનેમ છે એન્ટર કરવાની. પછી ફર્સ્ટ નેમ છે એન્ટર કરવાની. પછી મોબાઈલ નંબર, જ્યારે તમે જે ભરતીમાં ફોર્મ ભર્યું હતું એ નંબર અહીંયા જ પાછો છે એન્ટર કરવાનો. અહીંયા બર્થ ડેટ છે એન્ટર કરવાની છે. અને પછી તમારે અહીંયા ક્લિક કરવાનું ગેટ કન્ફર્મેશન નંબર, એટલે તમને જે છે કન્ફર્મેશન નંબર છે આવી જશે. તો મિત્રો, વિડીયો જોવા બદલ થેન્ક યુ, અને એક વખત લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.